ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આશાપુરા ન્યૂઝ અને હું છું સુરેશ બિદલાણી। આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચારો। કચ્છમાં અછતની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર ઠેર નિરણ કેન્દ્રો શરૂ થઈ રહ્યા છે, ત્યારે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી દ્વારા નિરણ કેન્દ્ર શરૂ કરાયું। અછતની પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે। કેટલાય ઢોરો ઘાસચારાના અભાવે ભૂખ્યા મરે છે, ત્યારે દાતાઓ અછતને પહોંચી વળવા સહયોગ આપી રહ્યા છે। ત્યારે દિવ્ય બ્રહ્મલોક દ્વારા સુખપર ખાતે ગાયોને ઘાસચારો મળી રહે તે માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો। આવી જ રીતે દાતાઓ અને રાજકીય પક્ષો આગળ આવીને પોતાનો સહયોગ આપતા રહેશે તો મૂંગા પશુઓને પોતાનો જીવ ગુમાવવો નહીં પડે। સુખપર ગામથી આવેલા દિવ્ય બ્રહ્મલોક સામે એ અમને ચારોચારનો ઉત્પાદન કરી દીધો છે, બરોબર। પછી અમે માલધારી છે 251 જેવી ગાય ચોપા લઈ આવ્યા છીએ ને આ સાથ સરકાર દીધો આપેલું છે કે તમને ચરો આપશું, બરોબર। આ સામે ઊભા છે સામે ને અમે માલધારી છીએ 4 થી 5 જણા છીએ। રાયમા ઇસ્માઇલ અબ્દુરહમાન અબ્બાસ ઇસાક રાયમા તથા મોહમ્મદ ઇબ્રાહિમ રાયમા તથા સલેમાન ફકીર મોહમ્મદ નોતિયા। ગાયો લઈ આવે છે 251, આ બધી મૂકવી છે, બરોબર જ લાગે છે। મારું નામ છે રાયમા અબ્બાસ ઇસાક, ગામ સુપરથી ને અમે બ્રહ્મસ્વામી સંસ્થાથી આ ચોપાને આવો પશુ ને આ દાન કરી આપીએ છીએ। આ સુપર ગામના હજી 160 ચોપા છે, એ ચોપાને બહુ સારવાર કરે છે અત્યારે ને ઘાસ ચાલુ કર્યો છે, એના બહુ ખૂબ આધાર માંગીએ છીએ અમે। બધી એવી ચોપાની બહુ વ્યવસ્થા એકદમ સારી કરી છે। એના પાસે અમે આવ્યા હતા, ચોપા બહુ દુઃખી હતા, એના પાસે એવી વાત કરી અમે, એનો બહુ અમારી વાત રાખીને શ્રીજી સુરપદાસજી, દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સુખપર। આજે પરિસ્થિતિ એવી નબળી છે કે જે ગાય પશુધનને બચાવવું એ ખરેખર જરૂર છે, તો એ પશુધનને બચાવવા માટે આપણે જો સહિયારો પુરુષાર્થ કરશું તો જ એ પશુધન બચાવી શકશું। તો અમે સંતો તથા ભક્તોએ ભેગા મળી અને સર્વેક્ષણ કર્યું અને એમાં દરેક જગ્યાએ પશુઓની ખૂબ નાજુક પરિસ્થિતિ જોઈ, તો એ પરિસ્થિતિને અનુલક્ષમાં આપણે દિવ્ય બ્રહ્મલોક સ્કૂલ તરફથી આજે નિરણ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે। તો એમાં એ નિરણ કેન્દ્રની અંદર કોઈ પણ જાતનો અત્યારે સરકાર તરફથી કે સરકારના સહાયતા યોજનાઓ વિના આપણે આ નિરણ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે। તો ભગવાનની પાસે પ્રાર્થના કરીએ કે એ આ નિરણ કેન્દ્ર દ્વારા આપણું પશુધન બચી શકે। હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ। જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર। ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર। એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર। દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર। ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963। જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। લેન્ડલાઇન નંબર 02832257255, 257256। મોબાઈલ નંબર 9890711963, www.jiahospital.com।
બિબ્બર ડુંગરસિંહ ભગત આશ્રમના નવનિર્માણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું. પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. નમ્ર વિનંતી, ગ્રામજનોને વિનંતી, વારે ઘડી આવા સમયે ચાન્સ મળતો નથી. સદગુરુની કૃપાથી આપણે ભાગ્ય પ્રાપ્ત થયું છે. જેટલું એમાં નવા એટલું નાઈ લેજો. વધારે મારે કાંઈ નથી કહું. મારું નામ ભગત મુકુલકુમાર જગજીવન નામ છે. મારું નામ છે. હું બિબર આશ્રમમાં રહું છું, ડુંગરસિંહ ભગત આશ્રમ. આજે સવારના 8 વાગ્યાથી પોથી યાત્રા નીકળી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. એનું આયોજનનું કારણ એ છે કે આ અમારો આશ્રમ છે એ આખો પહેલાં પુરાનો હતો, એને આખો નવનિર્મિત બનાવ્યો છે. નવનિર્મિતના લાભાર્થે અને દાદાના બાપુજીના પાછળ જે ભંડારા ઉત્સવ માટે જે કહેવાય એની આ ભાગવત સપ્તાહ રાખેલ છે. મહેમાન ખાસ કરીને તો ભુવનેશ્વરથી, બ્લાંગીરથી, કલકત્તાથી ને ખંડવાથી, ઇટારસીથી, હૈદરાબાદથી, એ બધી જગ્યાથી અલગ અલગ વિભાગમાંથી આવેલ છે. ગાંયા કચ્છમાંથી દેવીસર, નખત્રાણા, વિથોણ, અંગિયા, નાગલપર, નિરોણા એ બધા આજુબાજુના ગામમાંથી આવેલ છે. ઇનોબઝ નોલેજ સોલ્યુશન આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક હવે ભુજમાં જ. ઇનોબઝમાં આઈટીના ઉચ્ચ લેવલના કોર્સિસ ચાલી રહ્યા છે, જેવા કે એથિકલ હેકિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, જાવા, કોર એન્ડ એડવાન્સ, સીઈઓ, પીએચપી, MySQL. એટલું જ નહીં, કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો માટે પણ અમારા એથિકલ હેકિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા કોર્સિસમાં જોડાઈ અને આઈટી ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી શકો છો. ઇનોબઝના સેન્ટરો કુવેત, કેનેડા, શ્રીલંકા, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં ચાલી રહ્યા છે. તો જોડાઓ ઇનોબઝ નોલેજ સોલ્યુશન સાથે અને મેળવો આંતરરાષ્ટ્રીય માન્ય પ્રમાણપત્ર. એડમિશન ચાલુ છે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો ઇનોબઝ નોલેજ સોલ્યુશન, આશાપુરા રિંગ રોડ ઓપોઝિટ હાજીપીર હજ ટૂર્સ, ભુજ કચ્છ. કોન્ટેક્ટ લેન્ડલાઇન 02832 644033. ભુજ વિધાનસભા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા પાણીની અછત સહિતના અનેક મુદ્દાઓ સાથે પાણીના માટલા લઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું. ગુજરાતની ભાજપ સરકારના વહીવટ હેઠળ ઘણા સમયથી કચ્છ જિલ્લાને અનેક રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવો ભુજ વિધાનસભા યુવક કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કરી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પ્રશ્નોના સત્વરે નિર્ણય લેવા માંગ કરવામાં આવી. આ આવેદનમાં 11 જેટલા મુદ્દાને આવરી લેવામાં આવ્યા, જેવા કે અછતની પરિસ્થિતિમાં ગામડાઓમાં પશુઓને પીવાના પાણી મળી રહે, નરેગા યોજના હેઠળ ગામોમાં બેરોજગારોને રોજગારી, ઘાસ ડેપો સત્વરે શરૂ કરી ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે, કોલેજોમાં પૂરતો સ્ટાફ મળી રહે વગેરે જેવા મુદ્દા આ આવેદનપત્રમાં આવરી લેવામાં આવ્યા. આ આવેદન આપવા વિકાસ ઉપાધ્યાય, યજવેન્દ્રસિંહ જાડેજા, દીપક ડાંગર, મિત જોશી, વિક્રમ છાંગા, કાસમ ત્રાયા, રોબિન શાહ વગેરે કોંગ્રેસી કાર્યકર્તાઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. जहाँ जहाँ पानी की समस्या है, जहाँ पानी की समस्या है, जहाँ बिजली की समस्या है, वहाँ हमारे यूथ कांग्रेस के साथी जाकर इस प्रोग्राम को करने जा रहे हैं. और मेरे को ऐसा लगता है कि पूरी की पूरी असेंबली में इस प्रकार के प्रोग्राम होंगे. अभी हम लोग अबड़ासा में एक प्रोग्राम कर आ रहे हैं, अभी मांडवी में एक प्रोग्राम कर आ रहे हैं, और उसके बाद भुज में ये प्रोग्राम है. कल गांधीनगर का प्रोग्राम है और गांधीधाम का प्रोग्राम है. और तमाम कच्छ के 7 विधानसभा के अंदर हमारा प्रोग्राम है और गुजरात के प्रत्येक विधानसभा में हम लोगों का ये प्रोग्राम होगा. अभी जैसे हम लोगों ने मंडावी में वहाँ पानी की समस्या नहीं है, हम लोगों ने वहाँ रोजगार का मामला है, वहाँ तमाम कंपनियां बाहर के लोगों को नौकरी देने का काम कर रही है. गुजरात के स्थानीय जो पढ़े लिखे लोग हैं उनको रोजगार नहीं मिल रहा, उसको लेकर हम लोगों ने ज्ञापन देने का काम किया कचहरी में.
ગરીબે નવાજ ટૂર્સ દ્વારા નવી પેશકશ બમ્પર ધમાકા 2 દર મહિને ફક્ત ₹500 હપ્તા ભરી એક મુખ્ય ઇનામ અને 11 આશ્વાસન ઇનામો જીતવાની સુવર્ણ તક સાથે યાત્રાનો અનેરો અવસર તો ખરો જ. તો આજે જ જોડાઓ ગરીબે નવાજ ટૂર્સની બમ્પર ધમાકા 2 યોજનામાં. પ્રથમ ઇનામ ઉમરાહની ટિકિટ અથવા ₹35,000 રોકડા અને 11 આશ્વાસન ઇનામો. 3x2 લક્ઝરી બસ દ્વારા આરામદાયક સફર સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ. આ યોજના ફક્ત મિત્ર વર્તુળ અને 1200 સભ્યો પૂરતી મર્યાદિત હોતા વહેલા તે પહેલાના ધોરણે યોજનામાં જોડાઓ. આયોજક મૌલાના નૂર મોહમ્મદ અકબરી. સંપર્ક 9879445226 9879953142. બુકિંગ અને માહિતી માટે ભુજ મૌલાના અબ્દુલ કરીમ કાદરી 9913374126. ગરીબે નવાજ ટૂર્સ બમ્પર ધમાકા 2. ભુજમાં આવેલા સેજવાલા માતમમાં પીર સૈયદ ઇમામ શાહ બુખારીનો દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ કોમી એકતા દ્વારા ઉર્ષ ઉજવવામાં આવ્યો. કચ્છ એ કોમી એકતાનો પ્રદેશ છે જ્યાં હિન્દુ મુસ્લિમ સાથે મળી દરેક તહેવારોની ઉજવણી કરે છે. ત્યારે ભુજના સેજવાલા માતમમાં હજારો વર્ષથી બિરાજમાન પીર સૈયદ ઇસ્માઇલ શાહ ખાન મોહમ્મદ શાહ બુખારીનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ સાથે મળી ઉજવણી કરવામાં આવી હતી. પીર સૈયદ ઇસ્માઇલ શાહની દરગાહ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માથું ટેકવીને આવે છે અને દરેકની દુઆ અહીં કબૂલ થાય છે. તેમજ દરેક તકલીફ લોકોની તકલીફો પણ દૂર થઈ જાય છે અને પીરના અનેક પરચાઓ જોવા મળ્યા છે. વધુ વિગતો સાંભળીએ દરગાહના મુંજાવર પાસેથી. કચ્છ પ્રદેશ કોમી એકતાનો પ્રદેશ છે. હિન્દુ અને મુસ્લિમના મેળા કે પછી તહેવાર કે પ્રસંગ એવો કોઈ નહીં હોય કે જ્યાં હિન્દુના તહેવારમાં મુસ્લિમ આવતા ન હોય અને મુસ્લિમોના ઉર્સ હોય ત્યાં હિન્દુ ના આવતા હોય. ત્યારે આજે આપણે આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમ એક એવી જગ્યાએ તમને લઈ આવ્યા છે કે જે સ્થળ તમે જોયું હશે પરંતુ એનો ઇતિહાસ શું છે એનાથી કદાચ તમે વાકેફ નહીં હો. વાત છે સેજવાલા માતમ સ્થળે આવેલા અને છેલ્લા કેટલા હજારો વર્ષથી જ્યાં એમના બેસના છે આજે બાપુ અહીં બિરાજમાન છે. પીર સૈયદ સાંઈ ઇસ્માઇલ શાહ બુખારી બાવા સાહેબ અત્યારે જ્યારે અહીંયા બિરાજમાન છે ત્યારે આપણે એમનો ઇતિહાસ વિશે જાણશું અને ક્યારે ઉર્સ થાય છે અને કઈ કઈ કોમના લોકો ખાસ કરીને અહીંયા આવે છે તો મળશું અહીંના આપણે બાવા સાહેબને. મારું નામ સૈયદ હાજી શાહ ખૈર શાહ બુખારી છે. સાંઈ ઇસ્માઇલ શાહ મોહમ્મદ શાહ બુખારી અમારા વડીલ અમારા દાદા છે જે 1827ની અંદર રાજા રાયધનજીના ટાઈમમાં કચ્છમાં આવેલા છે ભુજમાં સિંધના મીરપુર ગામમાંથી. અને તેમના વડીલો અમદાવાદના શાહ આલમ જેનું નામ છે મોહમ્મદ સિરાજુદ્દીન બુખારી, એનું લકબ છે શાહ આલમ બિન કુતબે આલમ. એમના વંશજન છે જે સિંધમાં છે તેમાંથી આ કચ્છમાં આવેલા. અત્યારે આ મહિનાની અંદર મોહમ્મદ સિરાજુદ્દીન શાહ આલમ સરકારનું ઉરસ મુબારક ચાલે છે. તો તેમના વંશજનોની જ્યાં જ્યાં મજાર અને જ્યાં જ્યાં તેમની સોરવર્દી સિલસિલાની ખિલાફતો છે તે જગ્યાઓ પર તેમનો ઉરસ મનાવવામાં આવે છે. આ ઇસ્માઇલ શાહ બુખારી બી એમના વંશના છે અને એમની ખિલાફત સોરવર્દી સિલસિલાની ધરાવે છે. એટલે આ દરબારની અંદર અમે એમનું નિયાજ અને એમના નામની મિલાદ શરીફ એના નામની જે કંઈ અત્યારે મેળો ભર્યો છે એ શાહ આલમ સરકારના નામે અમે કર્યું છે. ફરી એકવાર આ બધા આયોજકોને આશાપુરા ન્યૂઝની ટીમ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ કે આવા ઉર્સ થતા રહે અને હિન્દુ મુસ્લિમનો જે કોમી એકતાનો પાયો છે એ તોતિંગ થઈ રહ્યો. પીર સૈયદ હાજી ઇસ્માઇલ શાહ બાવાના દીકરીના જ્યારે આપણે મજારે આવ્યા છીએ ત્યારે એ મળશું એવા જ એક મુસ્લિમ મહિલાને કે ખાસ કરીને એમને હાજીયાણી માને કે એમને ખાસ કરીને શું પરચો થયો છે અને શું એમનો ઇતિહાસ છે. અહીંયા તો જામ આવે છે ભાઈ મહેનત લઈને આવે છે, બે સલામ ભરી જાય છે તો બરાબર થઈ જાય છે. ખબર એના શરીરમાં કાંઈ હોય ઘરમાં કોઈ તકલીફ હોય તો બરાબર થઈ જાય છે. બરાબર થઈ જાય છે કે 2 કલાક 1 કલાક વીન તો એને અવાજ આવે છે માન કે અને અવાજ આવે કે બરાબર કે એવો એને એવો થાય કે ના બરાબર અવાજ આવ્યો ને અમે બરાબર થઈ જશું. મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ઉપર આક્ષેપો થતા તેમના બચાવમાં કચ્છ જિલ્લા બ્લેક ટ્રેપ વેલફેર એસોસિએશન ઉતરી આવ્યું. કચ્છ જિલ્લામાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ ધનંજય કુશવા ઉર્ફે ધનંજય શાહ આરટીઆઈ એક્ટિવિસ્ટને મારવાના બનાવ અંગે ખાણ ખનીજ ખાતાના અધિકારી જે એમ પટેલના નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે અને ત્યારથી જ
ખળભળાટ મચી જવા પામી છે અને સાથે અમુક લીઝ હોલ્ડર ઉપર પણ શંકાની સોય તકાઈ છે. આજે કચ્છ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરાઈ હતી કે અમારા નામનો ખોટો ઉપયોગ થાય છે. ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રીની ખોટી સંડોવણી થઈ છે. પરંતુ હાસ્યાસ્પદ ઘટના તો ત્યારે વાંચવા મળી હતી કે જ્યારે આવેદનપત્ર વાંચતા જ એની અંદર બ્લેક ટ્રેપ એસોસિએશન જાણે ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રી સાહેબનો બચાવ કરતો એક પત્ર આપ્યો હોય એવું જ સ્પષ્ટ ચિત્રણ દેખાતું હતું. અને સમગ્ર બાબતે ખાણ ખનીજ વિભાગ ખૂબ જ નિયમબદ્ધ ચાલે છે અને પવિત્ર ગાય છે તેવી છાપ આ આવેદનપત્ર દ્વારા રજૂ થઈ છે તેવું ખાસ કરીને વર્તુળોએ પણ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. બીજી અનેક વાતો ખાનગીમાં જણાવવામાં આવી છે જે ચોંકાવનારી છે. ભવિષ્યમાં આ વાતો પ્રકાશમાં આવશે તો ખાણ ખનીજ વિભાગ અને એની સાથે જોડાયેલા તમામ ભ્રષ્ટાચારીઓ નીચે જમીન સરકી જાય તો ના નહીં. વધુ જોવાની વાત એ છે કે આ એસોસિએશને સાહેબની ચેમ્બર ઠંડી રાખવા એર કન્ડિશન લગાવી આપેલ છે. આ રીતે આવેદનપત્રની વિગત ઉપરથી જણાવેલ છે કે મોસાળે માં પીરસનારી છે તેથી તેના વખાણ કરવા અને ખાણ ખનીજ વિભાગ ખાતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. આટલું ઓછું હોય તેમ સાહેબનું દિમાગ પ્રવાસ દરમિયાન ઠંડુ રહે તે માટે ગાડીમાં પણ એર કન્ડિશનરનું યોગદાન ખાણ ખનીજના ધંધાર્થીઓ દ્વારા અપાયું છે. ખાણ ખનીજ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પણ અમુક લીઝમાં સાયલેન્ટ પાર્ટનર હોવાની ઘટસ્ફોટ અને ધડાકો પણ અમુક સંબંધિત વર્તુળો દ્વારા થયો છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો ચોક્કસ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ ધનંજયનો પ્રકરણ ઉપર પડદો પડી જાય છે કે પછી કેટલા લોકોના નીચે રેલો આવે છે અને રેલો લીઝ ધારકો સાથે ખાણ ખનીજના અધિકારીને પણ આવે તો ના નહીં. 2 દિવસ પહેલા જે ધનંજય છે એને શું છે એના ઉપર કોઈ અન્ય વ્યક્તિ કોઈ હુમલો કર્યો છે. એને આક્ષેપો કરી જીઓલોજી કર્યા છે, પછી અમારા એસોસિએશનના સભ્યો છે એના ઉપર કર્યા છે અને ખોટો છે, બ્લેકમેલિંગ કરે છે અને ખાણ ખનીજ આખી ઓફિસને અને આખા લીઝ ધારકોને હેરાન કરે છે. એના અનુસંધાને અમે જે આવેદનપત્ર દેવા આવ્યા હતા. પ્રથમ તો મારે એ કહેવાનું કે આજે આ કચ્છભરમાંથી બ્લેક ટેપ કોરી એસોસિએશન જે લીઝ ધારકો છે બધા ખૂણે ખૂણેથી અહીં આવ્યા છે અને હાલે 4 વર્ષથી આવા આરટીઆઈ એક્ટિવિસ્ટ એમ કહે છે કે અમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છીએ, પણ હાલે એવું એમને કોને કોઈ સર્ટિફિકેટ આપ્યું છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. આજે કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પણ કોઈની પણ માહિતી માંગી શકે છે, પણ આ લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એવા દાવાઓ કરે છે અને એમના મીડિયામાં મોટા મોટા ઓલા પોતાના અમે કંઈક છીએ એવી રીતના દાવાઓ કરે છે. ખરેખર હું તો કહું છું આવી રીતે કલેક્ટર કચેરીમાં હોય કે અન્ય કોઈ કચેરીમાં જતી વ્યક્તિ કોઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ એવું કહીને સર્ટિફિકેટ મળતું નથી. તો જો આવી રીતે જો સતત આવું ચાલતું હશે તો આ વિકાસના કામો અટકી જશે અને આ જેટલા પણ ધંધાર્થીઓ છે એમની આજે એક ભેડિયા પાછળ આજે 50-100 જણા કામ કરતા જે કામદારો છે એ પણ બિચારા બેરોજગાર બની જાય. ખરેખર આની તટસ્થ તપાસ થવી જોઈએ અને આવી વ્યક્તિઓ જે છે એમની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. પોલીસે પણ આ બાબતે ઊંડું ઉતરી અને કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પૂરી તપાસ કરવી જોઈએ. ભુજ તાલુકાના હાજાપર ગામે રહેતા બીજલ મુસા કોળીને એલસીબી પોલીસે દેશી બંદૂક સાથે ઝડપી લઈ ભુજ તાલુકા પોલીસને સોંપ્યા. ત્યારબાદ તાલુકા પોલીસે આજરોજ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એલસીબીના પીએસઆઈ શ્રી એમઆર પરમાર તથા સ્ટાફના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા વગેરે માણસો સાથે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાજાપર હરોડી ફાટક પાસે આવતા ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે બીજલ મુસા કોલી રહેવાસી હાજાપર હરોડી મૂળ ગામ કોટલા ચકાર તાલુકો ભુજવાળો તેના કબજામાં દેશી બંદૂક રાખી અને મોટા રેહા તરફ રોડ ઉપરથી જઈ રહ્યો છે તેવી હકીકત આધારે પંચો સાથે રેડ કરતા મજબૂર ઇસમ સિંગલ બેરલ મજલ્લોર દેશી બંદૂક સાથે સ્થળ ઉપર પકડાઈ ગયેલ છે. ભુજ તાલુકાના કોળકી રોડ વિચેશ્વર બસ સ્ટેન્ડ પાસે રામદેવસિંહ બાળુભા જાડેજા ઉપર પોતાની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બાતમીના આધારે તપાસ કરતા વેચાણ અર્થે લઈ જતા ઇંગ્લિશ દારૂની 7 બોટલો જેની કિંમત 2450 અને 20,000ની કિંમતની બાઇક ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માં જેવી મમતાની મૂરત કોઈ નથી. માતાને અહોભાવ આપવા, માતૃત્વને બિરદાવવા, આખું જીવન પણ
ઓછું પડે છે. મોમ સ્કૂલ દ્વારા આ વર્ષે માતૃત્વ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દરેક વયની વ્યક્તિઓ, માતા તથા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે કુકિંગ, સલાડ, ડેકોરેશન, સ્નેક્સ, ફેન્સી ડ્રેસ તથા ફોટો ફેસ વગેરે સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. માતૃત્વ સપ્તાહની ઉજવણી તારીખ 6/5/2013 થી 12/5/2013 દરમિયાન કરવામાં આવશે. તારીખ 12/5/2013 ના મધર્સ ડે સેલિબ્રેશન પાર્ટી કરવામાં આવશે. ભાગ લેવા માટે સંપર્ક કરો મોમ સ્કૂલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પાછળ, ન્યૂ લોટસ કોલોની. મોબાઈલ નંબર 9825323843. ભુજના પશુપાલન વિભાગના 358 પશુઓની વહારે આવતા દાતાઓ અધિકારીઓએ જવાબદારી એકબીજા ઉપર ફેંકવાની રમત આદરી. તમામ મીડિયા તેમજ મા આશાપુરા દ્વારા આ પ્રશ્ને અવાજ ઉઠાવતા ગઈકાલે રાત્રે ખાસ ઓર્ડર કાઢી 25,000 કિલો ઘાસ મંજૂર થયું. ભુજમાં આવેલ પશુપાલન વિભાગ પાસે 358 ઢોર ઘણા સમયથી ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે એક દાતાએ તથા આજે એક દાતા વાસુદેવભાઈ પરમાર દ્વારા 600 થી વધુ કિલો રંજકાનું નિરણ કરાતા પશુઓને થોડી ઘણી રાહત થઈ છે. તે દરમિયાન ગાંધીનગરની કચેરીએ 5,90,000 કિલો ઘાસની ખરીદીનું ટેન્ડર પાસ થયું છે. સમગ્ર બાબતે જોવાની વાત એ છે, હાલે તેમના અધિકારી કે કર્મચારી ઉપર કોઈ જવાબદારી ન આવે તે માટે સમગ્ર કલેક્ટર કચેરી સક્રિય થઈ ગઈ છે. ચારે બાજુથી પશુઓને ઘાસચારો નથી મળતી એવી બૂમો ઉઠે છે, પરંતુ સરકારી પશુ નિભાવ કેન્દ્રમાં છે પશુઓ ઘણા સમયથી ભૂખમરા તરફ જઈ રહ્યા છે. રેવન્યુ વિભાગ અને બધા વિભાગો એકબીજા ઉપર દોષારોપણ કરે છે કે અમે અમારી કાર્યવાહી કરવી જોઈએ, સામેવાળાએ કાર્યવાહી નથી કરી. તો ખરેખર વન વિભાગ આ બાબતે શું જણાવે છે, આપણે તેમનો રિવ્યુ લઈએ. આપ જે વાત કરો છો પશુપાલન નિયામક શ્રીને જે ઘાસનો જથ્થો નથી મળ્યો એ બાબતમાં, તો ગયા વર્ષે એમને ઘાસ ફાળવવાનો હુકમ સરકારશ્રીમાંથી થયેલો હતો અને એના અનુસંધાને એની જે કંઈ નિયત કિંમત છે એ વસૂલ કરી અને એમને ઘાસ ફાળવવાનો ઓર્ડર અમે કરેલો હતો. પરંતુ અમારા ઓર્ડર કર્યા પછી ઘણા સમય સુધી એ પશુપાલન નિયામક શ્રી ઘાસનો જથ્થો ઉપાડવા માટે આવ્યા નહોતા અને ત્યાર પછી વરસાદ નહીં થવાના લીધે અછત જાહેર થઈ ગઈ અને અછત જાહેર થયા પછી પશુપાલન નિયામક શ્રી અમારો સંપર્ક કર્યો હતો અને ત્યારે અછત જાહેર થવાથી કલેક્ટરશ્રીના હુકમ સિવાય અમે કોઈ ઘાસ ફાળવી શકીએ નહીં અને એટલે અમે કલેક્ટરશ્રીને આ બાબતમાં પૂછાવડાવ્યું હતું, પરંતુ એમના તરફથી અત્યાર સુધી મંજૂરી મળેલ નથી આ બાબતમાં. એટલે અમે ઘાસનો જથ્થો જે હાજી બેન. હા નમસ્કાર. નમસ્કાર. તમારું નામ? મારું નામ મંગલભાઈ વલ્લુભાઈ મહેશ્વરી. અચ્છા, કયા ગામથી છો તમે? મોટી રાયણ. હવે આજે આપણે ઘટના બની હમણાં તાજેતરમાં શરદજીતનું મૃત્યુ થયું છે, તે અંગે તમે કઈ માનતા રાખેલી? જી, મારી માનતા એ હતી, હું વિદેશમાં હતો દુબઈમાં. અચ્છા. હા. ત્યાં પકડાણો ત્યારે ન્યૂઝ ઉપર અમે એ લોકોના ન્યૂઝ જોતા હતા દુબઈમાં. હા. ત્યાં ન્યૂઝ ઉપર ઘણા બધા પછી સમય નીકળે નેવુંથી કરીને સમય નીકળતો ગયો. હા. અને સમાચારોમાં અમે સાંભળતા રહ્યા કે ભાઈ આને છોડતા નથી અને બંધી કરી રાખે છે પાકિસ્તાની જેલોમાં. ને શરદજીત સાથે આપણું કોઈ સંબંધ નહોતું, પણ એક હિન્દુસ્તાની માટે આપણે હિન્દુસ્તાની ભાઈ છે એટલા માટે છોકરીએ જે ખૂનનો લેટર લખ્યો હતો પાકિસ્તાનમાં પરવેઝ મુશરફ ને એ લોકોને બધાને છોકરીએ લેટર લખ્યું હતું, એટલે આપણો હૃદય જરાક સમજી લો કે બરફની ગોળે પીગળી ગયો અને એવી આપણા મનમાં દયા આવી કે એવું મનમાં થયું કે આપણે હાજીપીર ઉપર એક માનતા કરી દઈએ, ચાદર ચડાવીએ, જો છોકરો છૂટી જાય અને ઘરે પોતાને પહોંચી આવે તો એક ચાદર મેં વિદેશથી મોકલાવીને ચડાવી દીધી અને પાછળથી બીજી પણ ચાદર મેં હાજીપીરે મોકલાવી દીધી. અને અત્યારે વચમાં એ લોકો
પાકિસ્તાન વાળા કહેતા હતા કે ભાઈ હવે આને છૂટી મળશે ને એનો પરિવાર પૂરો લાડવા અને પેડા ને જે આ મીઠાઈઓને માણસોને ખવડાવતા હતા પંજાબમાં, ત્યારે ખૂબ આનંદ આવ્યો હતો. મેં કીધું ભાઈ છૂટીને આવશે તો હજી આપણે એક હાજીપીર ઉપર ચાદર ચડાવીશું એવું મનમાં લીધું, પણ ભગવાને આવું કરી નાખ્યું. આપણે હાજીપીર બાબાએ આપણી ઉમેદ પૂરી નહીં કરી. સાચી વાત છે. તમે હવે આ જે ઘટના બની એ અંગે તમે ભારત સરકાર પાસેથી શું આશા રાખો છો કે ભારત સરકારે જો કોઈ પગલાં લીધા હોત, એ લોકો થોડા કડક બન્યા હોત તો હજી પણ આ શક્ય બન્યું હોત કે શરબજીતજી ભારત આવી શકે? જી સાચી વાત છે. અગર ભારત સરકારે કાંઈ કડક પગલા લીધા હોત તો આ વ્યક્તિ જરૂર છૂટીને આવી જાત. અને નિર્દોષ માણસ છે કે આટલી નાની બેબી એ પોતાના ખૂનથી લેટર લખીને મોકલાવ્યા પાકિસ્તાનને પરવેઝ મુશરફને એ લોકો મળ્યા, પણ છતાં એ લોકોને દયા ના આવી. આટલો બધો પથ્થરદિલ ઇન્સાન પાકિસ્તાન છે, આટલો બધો બેકાર દેશ છે કે કોઈની ઉપર દયા રહેમ નથી. સાચી વાત છે. આનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધ ઉપર પણ હવે અસર પડી શકે છે. અસર પડી છે. સાચી વાત છે. આના ઉપરથી અસર પડી. સાચી વાત છે. હજી તો આપણા ઘણા બધા ભાઈઓ જેલોમાં છે પાકિસ્તાનની. એ લોકોના ભવિષ્યની પણ હવે ચિંતા રહેશે આપણને. જી સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. આ તમારા ન્યૂઝ જે સાંભળીએ છીએ તે તો અમે તો આ બધું સાંભળીને અમે તો એકદમ સમજી લો કે જેમ બરફનો ટુકડો ઘડતો હોય અને પાણી થતો એવા અમે થઈ ગયા છીએ કે આપણા હિન્દુસ્તાની ભાઈઓ આટલા બધા પાકિસ્તાનમાં દુઃખી છે અને સરકાર કાંઈ કડક પગલા નથી ઉપાડતી. હજી ઘણા બધા બેચારા માછીમારો છે કે કોઈ આમ ફરતા નીકળી ગયા છે એવા કંઈક છે. અને મિલિટરી વાળાઓ 4-5 મેં ફોટા જોયા પેપરોમાં, આપણે કચ્છ મિત્રમાં. એ લોકોને બંદી બનાવી લીધા છે. એ લોકોના પણ લેટર કેટલા આપણે હિન્દુસ્તાનમાં આવ્યા છે, એ લોકોના ઘરે આવ્યા છે, પણ ભારત સરકાર આપણી કાંઈ એવી કડક કાર્યવાહી કરતી જ નથી. એ બધાના પરિવારજનોનું પણ હવે શું, એ પણ એક મોટો પ્રશ્ન છે. જી સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. પાકિસ્તાને હદ વટાવી સરબજીતસિંહના દેહમાંથી હૃદય અને કિડની પણ કાઢી લીધા. આજે સરબજીતસિંહના અંતિમ સંસ્કાર થયા. હૃદય અને કિડની વગરનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ભારત સરકાર પોતાના નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે તેનો આ કરુણ દાખલો છે. ખાસ કરીને જી ન્યૂઝનો એક્ઝિટ પોલ જણાવે છે કે 97% ભારત સરકારને નામર્દ સરકાર ગણાવે છે. માત્ર 3% જ કહે છે કે ભારતની સરકાર કંઈક સારું કરે છે. ગુજરાતમાં 100% સાક્ષરતા લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું. ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં આવતીકાલે નવા નગરપતિ પસંદ થશે. રાજકીય ગરમાગરમી. મોટા નાયજા કોરકી મહાદેવપુરીમાં બોગસ વારસદારો બનીને જમીન પચાવી પાડવાનો કારસો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ મુલુંડમાં 6 માળની ઇમારતમાં આગ લાગતા મૂળ ડેઢિયા ગામના 3 કચ્છીઓના ગુંગળાઈ જવાથી મૃત્યુ. રૂપિયા 21 કરોડના ખર્ચે કચ્છમાં 200 નવા આંગણવાડીના મકાનો બનશે, શિક્ષણ મંત્રીએ જણાવ્યું. રેડિયો સિગ્નલ્સ ઝડપથી પકડી શકે તેવા બાયોનિક કાનનું સર્જન ભારતમાં કરાશે. ભારતીય વૈજ્ઞાનિકોએ શોધ કરી. ડિગ્રી, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે નિયમો જાહેર કરાયા. મેનેજમેન્ટ કોટાની 5% બેઠકો અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ફાળવી શકાશે. 13 વર્ષમાં સૌરાષ્ટ્રના 12 માછીમારો પાકિસ્તાની જેલમાં રીબાઈને મૃત્યુ પામ્યા છે. 600થી વધુ માછીમારો હજુ પણ જેલમાં સબળે છે. 2012માં 25 કરોડના ખર્ચે તૈયાર થયેલ દયાપરનું નવું આરોગ્ય કેન્દ્ર હજુ પણ ઉદ્ઘાટનની રાહ જુએ છે. શિવસેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાનને સબક શીખવાડવાની જરૂરત છે. પાકિસ્તાની કલાકારોને હાંકી કાઢો. એક એવા કેમેરાની શોધ થઈ છે કે 180 ડિગ્રી ફરીને એક જ ક્લિકમાં વ્યૂ સંગ્રહી શકાશે. કોલગેટનો સ્પેનિશ ભાષામાં અર્થ થાય છે ગો હેંગ યોર સેલ્ફ, એટલે કે જાતે જ ફાંસીએ લટકી જાઓ. ગૌમાંસની નિકાસ બાબતે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. દર વર્ષે 15 લાખ ગાયો બાંગ્લાદેશમાં ચોરી છુપીથી લઈ જવામાં આવે છે. અંજારના નાયબ કલેક્ટર પશુપાલકોને ગાળો ભાંડી અયોગ્ય વર્તન કરે છે. કલેક્ટર પાસે રજૂઆત કરાઈ. ભારત દેશમાં વર્ષે 1.5 લાખ લોકો કિડની ફેલ થઈ જતા મૃત્યુ પામે છે. ભુજ બીએમસીબી બેંકના નવા સુકાની તરીકે નીલાબેન ચોકસી તથા ઉપ સુકાની તરીકે વિરેન શાહ વરાયા ચાર્જ સંભાળ્યો. લેઝર અને વાયરલેસ ટેકનોલોજી દ્વારા ચાલુ કારે ડ્રાઈવર સૂઈ શકશે અને અકસ્માત પણ થશે નહીં. સ્વીડનની શોધ. 1932માં બ્રિટિશરોએ ગાંધીજીને ત્રાસવાદી જાહેર કર્યા હતા.
તારીખ 21 મેના લંડનમાં ગાંધીજીની 50 થી વધુ ચીજો લીલામ થશે, જેમાં લોહીના એક બિંદુની સ્લાઇડ પણ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.